મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, આપણે સવારમાં કામ કરીને નવરા થઈ ગયા છીએ. આપણે છે ને જો આ રીતના વેસ્ટ ઘરમાં પડેલા કપડાં છે એમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છીએ. તો આપણા ઘરમાં પડેલા વેસ્ટ જેટલા પણ કપડાં છે ને એમાં શર્ટ છે, સલવાર છે, કુર્તા છે, તો આ બધી વસ્તુ છે એ આપણે લઈ લીધી છે. તો એની અંદરથી આપણે છે ને આ રીતના સારા પીસ છે એ આ રીતના કટ છે એ કરી લેવાના છે. એમાં પડેલા વેસ્ટ કપડાં છે એમાંથી જ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. એટલે કે કાઠિયાવાડી હાથ વડે ઘરે ગોદડું કેમ બનાવવું એ આપણે છે ને એ આજે બનાવવાના છીએ. સવારના પોરમાં આપણે નાયા નહોતા ને એ પહેલાં જ છે એ આપણે ગોદડું બનાવવાનું છે. તો એના માટે આપણે છે એ વેસ્ટ પડેલા ઘરમાં કપડાં હતા ને એમાંથી આપણે છે એ જેટલા સારા લુગડા હતા ને એ બધા આ રીતના આપણે કટ કરી લીધા છે. અને હવે અત્યારે છે ને આપણે ગોદડી બનાવવાની છે ને મેં જોઈ ગોદડીનું પડ છે એને નીચે સફેદ પડ આપણે રાખવાનું છે. તો આ રીતના મેં નીચે રાખેલું છે. આમાં ઊંધી સાઈડ છે એ અંદરની સાઈડ આવશે અને હવરી સાઈડ છે એ બહારની સાઈડ આવશે. તો હવે આપણે છે ને આની અંદર છે આપણે ભરણિયા ભરવાના છે. તો અલગ રીતે અલગ જગ્યાએ બધું કહેતા હોય. તો ઘણા છે એ ગોદડીની અંદર ભરતી ભરવાનું કહેતા હોય, તો ઘણા છે એ ધડકીમાં કહેતા હોય. તો આપણે ભરણિયા ભરવાનું છે ને એ અમે તો એમ કહીએ કે ગોદડી કરવી ને તેમાં ભરણિયા ભરવાનું છે. તો હાલો પહેલાં આપણે છે ને ફટોફટ છે એ ગોદડીને અંદરની સાઈડ છે એ ભરણિયા છે એ ભરી લે. અને આ રીતના છે એ આપણે ભરતી છે એ ધડકીમાં ભરી લીધી છે. અને ઉપર છે એ આ રીતનું એક મોર પંખવાળો છે એ ઓછાળ હતો સિલ્કનો, એ આપણે રાખી દીધો છે. અને હવે આપણે આની ઉપર છે એ આપણે આપણું મેઇન જે ગોદડી બનાવવા માટે આપણે લીધેલું છે એ છે એ આપણે આમાં ઉપર છે એ રાખી દઈશું. ચક્કલીવાળી અને બાસ્કેટવાળી છે એ ધડકી લીધેલી છે. તો આ ધડકી છે એ હવે આપણે આની ઉપર છે એ રાખી દઈશું. બનાવવાનું છે એ શરૂ કરી દઈશું. તો ફરતે છે એ આપણે પેલા અહીંયા આ રીતના અહીંયાથી બનાવવાનું છે ચાલુ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા આપણા બે ટીપ છે એ અહીં સુધી અને એક આ હાય છે એ આપણે જોઈ લો. બે હાય છે એ આપણે અહીં સુધી કમ્પ્લીટ કરી લીધેલી છે. અને આપણે છે એવી જ રીતના અહીંયા જ્યાં સુધી આપણે ડિઝાઇન છે ને ચકલીની ત્યાં સુધી છે એ આપણે આ રીતના છે એ ટીપ લઈ અને આખું અહીં સુધી કમ્પ્લીટ તૈયાર કરવાનું છે. અને આની અંદર છે આપણે ચકલીમાં અલગથી ડિઝાઇન છે એ કરશું.
તો તમે જોઈ શકો છો આ હાથેથી છે એ આપણે આ રીતના છે એ કમ્પ્લીટ અહીંયા સુધી છે એ હાથેથી છે એ આપણે ફરતી બાજુ છે એ માથીથી લઈ અને અહીંયા સુધી છેક સુધી છે એ આપણે આ રીતના હાથેથી ચોરસ છે એ ચોકઠીવાળી ડિઝાઇન છે એ કરી લીધી છે. અને હવે છે એ આપણે અહીંયા તમે જોયું હશે કે આપણે આ રીતના છે એ ચકલીવાળું છે ને એમાં આપણે આ રીતના આડી છે એ લાઇનિંગ કરી અને આડી ડિઝાઇન છે એ પટ્ટાની કરવાની છે. તો આપણે છેક સુધી છે એ આ રીતના અહીંયાથી આપણે અહીંયા છેક સુધી છે એ બધે આંકી લીધું છે. તો હવે હાથેથી છે એ આપણે જે રીતના અહીંયા આ રીતના હાથેથી ડિઝાઇન કરીને ઝીણી ઝીણી ટીપ લઈને એ જ રીતના છે એ આપણે અહીંયા ચોકઠીની અંદર છે એ આ રીતના આડી આડી ડિઝાઇન છે એ કરવાની છે. તો હવે આપણે ફટોફટ છે એ કરવા માંડીએ. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે છે એ છેક સુધી છે એ હાથેથી ફાટિયા છે એ ભરી લીધા છે આપણી ધડકીમાં. અને આખી ધડકીની અંદર જોઈ લો આપણે હાથેથી છે એ આખું ગોદડું છે એ બનાવી અને તૈયાર છે એ કરી લીધું છે. તો હવે આપણે છે એ આ સાઈડની છે એ કોર બનાવશું ડિઝાઇનવાળી. આપણે આ ગોદડામાં કાંઠો વાળવાનો હોય પણ કાંઠો વાળવાની જગ્યાએ આપણે છે એ ડિઝાઇનવાળી આ કોર છે એ આખી બનાવવાની છે. તો એના માટે છે એ મેં પહેલાં આ એક મરૂન કલરનું કપડું છે એ લઈ લીધું છે. અને સાથે સાથે છે એ 4 ઇંચ ફરતી બાજુ એટલે 4 બાય 4 ઇંચનું છે એ મેં આ એક પુઠ્ઠાનું જાડું કટિંગ કરી અને માપ કરીને લઈ લીધું છે. અને આ જ માપનું છે એ આપણે પીસ છે એ નાના નાના કટ કરવાના છે. તો આ રીતના આને ઉપર રાખી અને આપણે છે એ કટ કરી લેશું. તો આપણે આ રીતના છે એ 4 બાય 4 ઇંચના છે એ આવડા નાના નાના પીસ છે એ કટ કરી અને તૈયાર પહેલાં કરી લીધા છે. તો આ બધા પીસ છે આખા ગોદડા માટે આપણે આ રીતના પહેલેથી જ છે એ કટ છે એ કરી લેવાના છે. સૌથી પહેલાં આપણે છે આ કોર બનાવવાની છે. કોર બનાવવા માટે છે આપણે અહીંયા આ કપડું છે અને બંને સાઈડથી છે આ રીતના અંદરની સાઈડ છે એ જવા દેશું. અને અહીંયા છે આપણે આ રીતના 3 ઇંચ જેટલી જ 3 આંગળી જેટલી છે એ રીતની જગ્યા છે આપણે અહીંયા રાખી દઈશું. અને તમને જો ન ફાવે તો અહીંયા આગળની સાઈડ છે એ તમે કોઈ વજનવાળી વસ્તુ છે એ રાખી શકો છો. એટલે આ કોર છે એ આપણે ઘડી કરેલી છે એ વિખાય નહીં. આપણે આ રીતના ઘડી છે એ કરી લીધી છે. ત્યાર પછી આપણે છે એક આ પીસ લેશું 4 બાય 4 ઇંચનું આપણે જે કટ કરેલું છે એને આ રીતના સામેની સાઈડ અને પછી આ રીતના. તો આ રીતના આપણે ત્રિકોણ જેવા શેપમાં છે આપણે ડિઝાઇન છે એ બનાવી લીધી છે. તો આને છે આપણે ઘડી કરેલા ભાગ પાસે આમ અંદરની સાઈડ છે એ જવા દેશું. અને આને સારી રીતના છે આ રીતના રાખી દેશું. અને પછી આપણે છે એ ત્યાં સોય દોરા વડે નાની નાની ટીપ લઈ અને પેક છે એ કરી લેશું. જો હું તમને બતાવું તો આ રીતના આપણે સોય દોરો લઈ અને આ રીતના ઝીણી ઝીણી ટીપ છે એ પકડતું જવાનું છે અને લેતું જવાનું છે. બંને બાજુની સાઈડ આ રીતના પેક છે એ સરસથી થઈ જશે. તમે જોઈ શકો છો આપણે એકદમ છે હાથેથી આપણું ગોદડું બની અને કમ્પ્લીટ આખું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે આખું ગોદડું છે આ રીતના ઝીણી 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 ટીપ તમે જોઈ લેજો.
આ રીતના છે આપણે એકદમ ઝીણી ઝીણી ટીપ લઈ અને ફરતી બાજુ છે હાથેથી જ કોર છે એ મૂકી છે. તમે અહીંયા આને મશીને પણ આ રીતના છે એ મૂકી શકો છો. તો આપણું આખું ગોદડું છે એ હાથેથી જ બનાવેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે એ આખી ગોદડીની અંદર ફરતી બાજુ છે એ આ રીતના ડિઝાઇનવાળી કોર છે એ બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણું ગોદડું છે એ તમે જોઈ લ્યો. તો કેટલી મસ્ત રીતે છે એ આપણે આ ડિઝાઇનની છે એ આખી કોર છે એ આપણે બનાવેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે છે એ ઘરે ગોદડું કેવી રીતના બનાવવાનું એ તમને મેં છે એ ગોદડું બનાવવાની રીત આખી એટલે આખી બતાવી છે. અને સાથે સાથે છે એ ગોદડીની અંદર કાંઠોની પણ કાંઠાની જગ્યાએ છે એ તમે આ રીતના પેટર્ન કરી અને ડિઝાઇન કરી અને આખી કોર છે એ બનાવી શકો છો. તો મિત્રો તમારી ઘરે પણ જો વેસ્ટ કપડાં પડ્યા હોય તો એ વેસ્ટ કપડાને ફેંકતા પહેલાં એકવાર આ વિડીયો છે એ જરૂરથી જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો આપણે વેસ્ટ કપડામાંથી છે એ એકદમ બેસ્ટ ગોદડું છે એ બનાવી લીધું છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.